નિરાકાર પ્રભુ એકને જે ઓળખીએ તે નિરાકાર પવિત્ર છે, સર્વ જગ્યાએ વ્યાપક, અજન્મા, અનંત, સર્વશક્તિમાન, દયાળુ, ન્યાયકારી, સપૂર્ણ, સૃષ્ટિના કરતા, ધરતા, હરતા, બધા જીવોના કર્મ અનુસાર સત્ય ન્યાય ફળ આપનાર દાતા છે. અને જે નિરાકારને માન્યો, એકને ઓળખો, એક સંગઠિત બનો, જેનું નામ કે રૂપ નથી તેને નિરાકાર કહેવાય છે. જો ફૂલ દેખાય છે પરંતુ તે ફૂલની સુગંધ દેખાતી નથી, તે ફૂલમાં સુગંધ નથી તેવું કોઈ પણ કહી શકતું પણ નથી. તેમ શરીર દેખાય છે પરંતુ તે શરીરની અંદર ચલાયાવાળો સુગંધ જે દેખાતી નથી, છતાં તે શરીરથી જોવાવાળાને જાણો તો આત્માજ્ઞાન થયું સમજો. જો નાટક બનાવનાર પડદાની પાછળ તે દેખાતો નથી, જે દેખાય છે તે નાટકને પાત્રનો રોલ ભજવનાર દેખાય છે, તે નિરાકાર પ્રભુની વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 18 થી 42 પુરાવો છે. તો નિરાકાર સૂક્ષ્મ છે, તે પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 16 પુરાવો છે. તો જે ચામડાની આંખે દેખાય છે તે માયા છે, પરમાત્મા દિવ્ય ચક્ષુ વડે દેખાય છે. ગીતા અધ્યાય 11 શ્લોક 8 પુરાવો છે. જે શરીર પ્રકૃતિનું જડ છે, આત્મા ચેતન છે. ગીતા અધ્યાય 7 શ્લોક 4-5 પુરાવો છે. તેવું નક્કી થાય તો આત્માજ્ઞાન થયું સમજો. દીવો એટલે શરીર, તે દીવાની જ્યોત જળહળે છે તે નિરાકાર પ્રભુ સમજો. અને જે જ્યોત જળહળે છે તેનો પ્રકાશ છે તે આત્મા સમજો. અને તે દીવાનું કોડિયાને નીચે અંધારું છે તે માયા સમજો. પ્રકાશ એટલે જ્ઞાન, તે જ્ઞાન પ્રકાશના દીવા વડે અંધારું એટલે અજ્ઞાન કાઢી નાખ. આ ગીતા અધ્યાય 10 શ્લોક 11 પુરાવો છે. તે આત્માને જોવામાં શરીરની અંદર સૂર્ય, ચંદ્ર કે અગ્નિ કે દીવાના પ્રકાશની જરૂર પડતી નથી તેવું સમજાણું તો આત્માજ્ઞાન થયું સમજો. આ ગીતા અધ્યાય 15 શ્લોક 6 પુરાવો છે. તો આત્મા કપાય નહીં, બળે નહીં, પાણીથી ભીંજાય નહીં, પવનથી સુકાય નહીં. ગીતા અધ્યાય 2:23 પુરાવો છે. હે અર્જુન, તું સર્વભાવથી પરમેશ્વરને શરણે જા, તેની કૃપાથી પરમ શાંતિ, સનાતન થાન, મોક્ષપદ પામીશ. ગીતા અધ્યાય 18:62 પુરાવો છે. હે અર્જુન, તું સર્વ ધર્મને છોડી તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66 પુરાવો છે. જે મનુષ્ય આ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે પરમ ભક્તિને સિદ્ધિ કરી ચોક્કસ મને પામશે. તે મનુષ્ય આખી પૃથ્વી